મારું નામ કોમલ છે અને મારી ઉંમર 19 વર્ષની છે. હું રાજકોટ શહેરની અંદર રહીએ છીએ. મારા કુટુંબની અંદર મારો ભાઈ, મમ્મી, પપ્પા અને હું એટલા લોકો છીએ. મારું ઘર પણ ખૂબ જ મોટું છે અને અમારા ઘરે થોડીક ગાયો પણ છે અને તેની દેખભાળ માટે અમે એક ગોવાળ રાખેલો છે. તેનું નામ રામુ હતું. તે જોવામાં ખૂબ જ હેન્ડસમ લાગે છે અને તે અવારનવાર મારી સાથે હજી મજાક કરતો રહેતો અને તે મને લઈને પણ આપતો હતો. શરૂઆતમાં મેં તેની વાતો પર ધ્યાન આપ્યું નહીં, પણ ધીમે ધીમે તેની વાતો અને તેની હસી મજાક પ્યારમાં બદલાઈ ગઈ. હું રોજ સાંજે યુટ્યુબ ઉપર સુંદર મજાના વિડીયો જોતી અને આનંદ કરવાનો મને મજા કરવાનો ખૂબ જ શોખ હતો. પણ તેની માટે કોઈ બીજા વ્યક્તિની પણ જરૂર હતી. ધીરે ધીરે રામુને હું પસંદ કરવા લાગી અને તે પણ મને પસંદ કરતો હતો. એક દિવસ રામુ ગાયને ચારો નાખી રહ્યો હતો. હું તેની પાછળ ગઈ તો તે કહેવા લાગ્યો કે, "તમે અહીંયા શા માટે આવ્યા છો? તમારે કોઈ કામ હતું તો તમે મને બોલાવી લીધો હોત, હું ત્યાં આવી જાત." હું તેને જોઈ રહી હતી. મારું મન ફક્ત તેને જોવામાં મગ્ન ગયું હતું. મેં તેને કહ્યું કે, "રામુ, મને તારી સાથે પ્રેમ થયો છે. હું તારા વગર હવે રહી શકતી નથી. તું મને ઘડીએ અને પોરે યાદ આવે છે. રાત્રે જ્યારે હું સૂવા જાઉં છું તો મારા સપનામાં પણ તું જ આવે છે. હું બસ તારા વિચારોમાં ખોવાયેલી રહું છું." તો તેણે કહ્યું, "અરે માલકીન, તમે શું પાગલ થઈ ગયા છો? જો તમારા ઘરવાળાને ખબર પડશે તો તે મારી વિશે કેવું વિચારશે? તેનો મારા ઉપરથી વિશ્વાસ જતો રહેશે. હું તમારી સાથે એવું નહીં કરી શકું. આ ખોટું છે." મેં તેને કહ્યું, "શું તું મને પ્રેમ નથી કરતો? શું હું તને પસંદ નથી કરતી? મારામાં કોઈ ખોટ છે?" તો તે કહેવા લાગ્યો કે, "નહીં, નહીં, એવું નહીં. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ ડરના કારણે હું હિંમત નહીં કરી શકું અને હું તમને કાંઈ પણ નહીં કહી શકું." તો મેં તેને કહ્યું, "રામુ, જો તને પ્યાર હોય તો પછી ડરવાની જરૂર નથી." આટલું કહેતાં જ તેણે મને ગળે લગાડી લીધી અને તે કહેવા લાગ્યો કે, "માલકીન, તમે મારો સાથ કોઈ પણ સંજોગોમાં આપજો. તમે મને ક્યારેય છોડીને ન જતા." તો મેં તેને કહ્યું, "હવે જીવવું મરવું બસ મારી સાથે તારે છે. પછી ભલે મારે મારા પરિવારની વિરોધમાં જવું પડે." તેણે કહ્યું, "હવે તમે જતા રહો, નહીંતર કોઈ આપણને જોઈ જશે. આજે રાત્રે હું તમને મળવા જરૂર આવીશ." હું મારા રૂમમાં આવીને તેની આવવાની રાહ જોવા લાગી અને વિચાર કરી રહી હતી કે અને રામુ ક્યારે એકબીજામાં ખોવાઈ જઈએ. સાંજે બધાએ ભોજન કર્યું અને પોતપોતાના રૂમની અંદર સૂવા માટે જતા રહ્યા. હું રામુનો ઇંતજાર કરવા લાગી. રાતના લગભગ 11 વાગ્યા, પણ રામુ હજી આવ્યો ન હતો. હું મારા પલંગ ઉપર ઉદાસ બેઠી હતી. હું ક્યારેક બારી પાસે જતી, નીચે જોઈ અને પાછી ચૂપચાપ બેસી જતી. હું વિચારી રહી હતી કે શું વાત હશે, તે હજી સુધી ન આવ્યો. તો મેં જોયું કે હવેલીની પાછળથી એક આદમી ચાલતો ચાલતો આવી રહ્યો છે. તે ધીરે ધીરે ઉપર ચડ્યો અને મારી બારી પાસે આવી મારા રૂમની અંદર આવી ગયો. મેં તેને કહ્યું, "રામુ, તે આવવામાં કેટલો સમય લગાડી દીધો? હું તારી રાહ જોઈ જોઈને થાકી ગઈ હતી. તારા વગર મારી હાલત પાણી વગરની માછલી જેવી થઈ ગઈ હતી." તે કહેવા લાગ્યો કે, "શું તમને ખબર નથી માલકીન? માલિકે મને કામ માટે શહેરમાં મોકલ્યો હતો." મેં તેને પૂછ્યું કે, "તને શું કામ માટે શહેરમાં મોકલ્યો હતો?" તે કહેવા લાગ્યા કે, "તમને ખબર નથી, તમારો જન્મદિવસ આવે છે એટલે સાહેબે તમારા માટે નેકલેસ લાવવા માટે મને શહેરમાં મોકલ્યો હતો." આ સાંભળીને હું તેની તરફ હસતા હસતા જોવા લાગી અને મેં કહ્યું, "રામુ, તું મને શું ગિફ્ટ આપીશ?" તો તે કહેવા લાગ્યો કે, "હું તમને શું આપી શકું? હું તો નાનપણથી જ નોકર રહ્યો છું." તો મેં તેને કહ્યું, "રામુ, કોઈ નોકર અને માલિક નથી હોતા અને ગિફ્ટની વાત છે તો તારા જેટલી કિંમતી ગિફ્ટ મને કોઈ નહીં આપી શકે, કારણ કે આજે તું મને એક ગિફ્ટ આપીશ જેની જરૂરત મારે ખૂબ જ છે."
આટલું બોલીને તેને વળગી પડી અને પછી હું તેને કહેવા લાગી કે ચાલ રામુ, આજે આપણે કેરમ રમીએ. તારી સાથે કેરમ રમવા માટે હું ક્યારની તારી વાટ જોઉં છું. પછી અમે બંને કેરમ રમવાની શરૂઆત કરીએ. રામુ કેરમ રમવાનો એક માસ્ટર ખેલાડી હતો. તે દરેક કોકરી વ્યવસ્થિત રીતે બોક્સની અંદર નાખી રહ્યો હતો. તેનો કોઈ દાવ જ ખાલી જતો ન હતો. રમતા રમતા અમે ક્યારે સૂઈ ગયા તેની અમને ખબર જ ન રહી લાગી. જાગીને જોયું તો સવાર પડવાની તૈયારી હતી. ત્યારે અચાનક મારા પપ્પાનો જોરદાર અવાજ આવ્યો. રામુએ, રામ ક્યાં છે? મારા પપ્પાનો અવાજ સાંભળીને રામુ ઝડપથી ઊભો થઈ ગયો. અમારા બંનેના દિલની ધડકન જોરથી ધડકવા લાગી. હું વિચારવા લાગી, જો પિતાજીને આ વાતની ખબર પડી જશે તો ન જાણે શું થશે. અરે ભગવાન, હવે શું કરવું? તો રામુએ કહ્યું, તું ડર નહીં, હું નીચે જાઉં છું અને પપ્પાને બીજી વાતે લગાડું છું. તું જે રીતે સાંજે ઉપર આવ્યો તે રીતે જતો રહે, નીચે રહે અને થોડીવાર પછી તું પપ્પાની પાસે આવી જજે. તેણે કહ્યું, ઠીક છે. હું નીચે મારા પપ્પાની પાસે ગઈ અને કહેવા લાગી, શું વાત છે પપ્પા? કેમ બૂમ કરો છો? હજી તો સૂરજ પણ નથી લાગ્યો અને તમે રામુ રામુ કરવા લાગ્યા. રામુ વગર શું તમારું કોઈ કામ નથી થતું? તો મારા પપ્પા કહેવા લાગ્યા કે તે રોજ 6 વાગ્યે રામુ આવી જાય છે, પણ આજે નથી આવ્યો. ત્યારે અચાનક રામુ આવી ગયો. તો પપ્પા કહેવા લાગ્યા કે ક્યાં ગયો હતો? હું તને ક્યારનો બોલાવું છું. તો રામુએ કહ્યું, માલિક ગાયોને ચારો આપી રહ્યો હતો. આ સાંભળીને પિતાજીનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. હવે જ્યારે પણ અમને સમય મળ્યો તો અમે બંને કેરમ રમીએ છીએ. થોડા દિવસો પછી અમે બંને ઘરની બહાર એક મંદિરની અંદર લગ્ન કરી લીધા. આજે અમે બંને ખૂબ જ ખુશીથી જિંદગી જીવીએ છીએ. મિત્રો, મારી લવ સ્ટોરી તમને પસંદ આવ્યું હોય તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોની અંદર નામ પાત્ર ઘટના ફક્ત કાલ્પનિક છે. તેને કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે અને વિડીયો પર જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ. બાય બાય. ફરી મળીશું નવા વિડીયોમાં. તમને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.